નમસ્કાર મિત્રો, ભાવેશ મુછારા સ્પીડ ટેકનોલોજી યુટ્યુબ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પેનડ્રાઈવમાંથી ફાઇલ ભૂલથી ડિલીટ થઈ ગઈ, કોઈ ટેન્શન નહીં. આજે હું તમને બતાવીશ કે કેવી રીતે માઇક્રોસોફ્ટની એકદમ ફ્રી એપ વડે તમે ડિલીટ થયેલી ફાઇલ પાછી લાવી શકશો. સૌપ્રથમ તમારા વિન્ડોઝ પીસીમાં માઇક્રોસોફ્ટ સ્ટોર ખોલો અને વિન્ડોઝ ફાઇલ રિકવરી નામની એક એપ ઇન્સ્ટોલ કરો. આ એપ માઇક્રોસોફ્ટની ઓફિશિયલ અને 100% ફ્રી છે. હવે તમારા પેન ડ્રાઈવનું ડ્રાઈવ લેટર ચેક કરો કે જે ઈ અથવા એફ કે વોટ એવર જે હોય, આ બહુ જરૂરી છે. પછી વિન્ડોઝ ફાઇલ રિકવરી એપ ખોલો. અહીં એક સિમ્પલ કમાન્ડ ટાઈપ કરો, WINFR :/d:/recovery/regular. અહીં તમારા પેન ડ્રાઈવનું લેટર છે એક્ઝામ્પલ તરીકે, અને D:/recovery એપ ફોલ્ડર છે જ્યાં રિકવર્ડ ફાઇલ સેવ થશે. હવે બસ સ્કેન પૂરો થવા દો અને થોડા જ પળોમાં તમારી પેન ડ્રાઈવમાંથી ડિલીટ થયેલી ફાઇલ ઓટોમેટિકલી રિકવરી ફોલ્ડરમાં સેવ થઈ જશે. તમારો ડેટા પાછો મળી ગયો. વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં મને થેન્ક યુ લખીને જરૂર મોકલજો, જેથી કરીને આવો ઇન્ફોર્મેટિવ વિડીયો તમને મળતો રહે. બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.